અમરેલી જિલ્લાના રાજસ્થળી ગામે ગૌચરની કિંમતી જમીન પર ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરી ખનીજ ચોરી કરવાની ઘટના બની છે. રાજસ્થળી ગામના ગૌચર વિસ્તારમાં જેસીબી અને ડમ્પર જેવા મશીનો વડે જમીન ખોદીને માટી બહાર લઈ જવામાં આવી રહી હતી. આ અંગે ગામના જાગૃત નાગરિકોને જાણ થઈ ત્યારે તાત્કાલિક ચાપાથળ ગામના આમ આદમી પાર્ટીના નેતા અને સામાજિક કાર્યકર જેડી કથિરિયાનો સંપર્ક કર્યો હતો. લોકોની રજૂઆતને સાંભળી જેડી કથિરિયા તાત્કાલિક દોડી આવ્યા હતા. ત્યાં પહોંચતા જ તેમણે જોયું કે મોટા પાયે ખોદકામ ચાલી રહ્યું હતું, જેનો ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો. આ તકે જેડી કથિરિયાએ આક્ષેપ કર્યો કે સત્તાધારી પક્ષના ઇશારે ગામની માટીને વેચવાનું અને ખનીજ ચોરી કરવાનું આ કૌભાંડ ચાલી રહ્યું છે. તેમણે સ્થળ પર જ કામગીરી અટકાવી અને મશીનરીના ચાલકોને કડક ચેતવણી આપી હતી. કથિરિયાએ વધુમાં જણાવ્યું કે ગૌચરની જમીન એ ગામની મિલકત છે અને તે અન્ય કોઈ હેતુ માટે વાપરી ન શકાય. જો આ ખનીજ ચોરી તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે અને જવાબદારો સામે પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરાશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામની મહિલાઓ, વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગામની સંપત્તિ બચાવવા માટે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. ગ્રામજનોએ પણ ચીમકી ઉચ્ચારી છે કે જો હવે પછી કોઈ પણ વાહન આ રીતે ગેરકાયદેસર ખનન માટે આવશે તો તેને જપ્ત કરી પોલીસ હવાલે કરવામાં આવશે. જેડી કથિરિયા, હું આમ આદમી પાર્ટીમાં અહીંયા મારું ગામ ચાપાથળ છે અને અત્યારે હું આમ આદમી પાર્ટીની અંદર એક સભ્ય છું. આ વિષય છે રાથળી ગામનો. જેવી રીતે જે ગામની અંદર સર્વે નંબર પ્રમાણે જે અન્ય તમામ જ્ઞાતિઓ માટે આ જે જમીન હોય એની અંદરથી કદાચ માટી કાઢવાની હોય તો એ ગામના માટે હોય છે, પરંતુ અહીંયા ભાજપના ઈશારે માટી વેચવાનું કામ ચાલે છે અને વારંવાર આજે તમે જોઈ શકો છો, બહેનો અહીંયા, ભાઈઓ, વડીલો, તમામ લોકો અહીંયા આવ્યા છે. તો આ બેશરમો હવે ગામની માટી પણ રહેવા નથી દેતા. એટલે અમે અધિકારીઓના ધ્યાન દોરવા માટે અમે આ વિનંતી કરીએ છીએ. ખૂબ મોટી સંખ્યામાં બહેનો પણ છે, ભાઈઓ પણ છે. આ ખનીજ ચોરી છે, કાયદેસરની અમે કાર્યવાહી કરાવીશું અને જે લોકોના વાહન છે એ વાહનને પણ પુરાવી દઈશું. જો આ રાથળી ગામની સીમમાં હવે બીજી વાર આ વાહન અથવા તો કોઈ પણ વસ્તુ દેખાશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. બરાબર છે ને? અમારા ગામમાં સરપંચ છે ને ઈ દૂધ વેચાવે છે અને ખાય છે અને પૈસા ખાઈ જાય છે. અમારું બધાનું આખા ગામનું એવું કહેવાનું થાય છે ગામની વાર કાઢો. સરપંચ અહીંયા આવતો નથી. હું કામ નથી આવતો? જવાબ દેતો નથી. હું કારણ નથી દેતો? પૈસા ખાઈ લે એટલે આ ગામો ગામ પ્રશ્નો છે. તમામ ગામના લોકોને વિનંતી કરું છું કે જ્યાં પણ આવી તકલીફો હોય, તમારા ગામની માટી ચોરાતી હોય તો અમારી સુધી પહોંચાડજો. 110% ગામની માટી ગામમાં જ રહેવી જોઈએ. એની માટે અમે તમામ લોકો સાથે છીએ. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.